જય શ્રી કૃષ્ણ મિત્રો, હું અત્યારે અહીંયા એક જગ્યાએ સોલારનું ઇન્વર્ટર રિપેર કરવા આવ્યો હું. અને અહીંયા છે ને સાજ કંપનીનું ઇન્વર્ટર છે. સૌથી પહેલાં તો હું તમને દેખાડી દઉં. આ જો આ સાજ કંપનીનું ઇન્વર્ટર છે. આમાં છે ને ડિસ્પ્લે કંઈ આવતી નથી, એટલે ઇન્વર્ટર લગભગ બગડી ગયું છે. એટલે પહેલાં એસીડીબી ચેક કરી લઈને અને ત્યાર પછી આવડવા જે ડીસીડીબી છે ને એ ચેક કરી લઈ. અને આ ડીસીડીબીમાં કંઈ છે એ કંઈ એસપીડી છે ને ઈડી નથી. એટલે હવે આ પહેલાં એસીડીબી ને ડીસીડીબી ખોલી નાખી અને એમાં વોલ્ટેજ આવે છે કે નહીં ચેક કરી લઈ. જો અહીંયા મલ્ટીમીટરમાં આપણે ડીસી વોલ્ટેજ રાખ્યા છે અને પહેલાં ડીસી સાઈડના વોલ્ટેજ એક માપી લઈ. આ પ્લસ માઇનસમાં રાખ્યા 352 વોલ્ટેજ આવે છે. અને એકવાર એમસીબી છે ને આ બંધ કરી દઈ અને આ બાજુ પાવર આવે છે કે નહીં જોઈ લઈ જરાક. એમસીબીમાં કંઈ પાવર આવતો નથી બરાબર. હવે એમસીબી ચાલુ કરીને એકવાર જોઈ લઈ કેટલો પાવર આવે છે. આ પ્લસ ને આ બાજુ એક માઇનસમાં. આમાં પાવર આવતો નથી એટલે અને એમસીબીમાં વાંધો છે, બીજામાં કંઈ ફોલ્ટ છે નહીં. એના અહીંયા ઉપર આવી ગયા એની ઉપર એક MC4 અહીંયા કાઢી નાખી એટલે એને નીચે એમસીબી બદલાવવામાં પાવર ન આવે. એટલે અહીંયા જે ગમે એક MC4 આપણે છે ને પેલા ખોલી નાખી. આવડું આ જે અહીંયા જો આવડું આ જે MC4 છે ને એ આપણે કાઢી નાખ્યું છે. હવે પાછા આપણે નીચે જાય અને નીચે જે એમસીબી પેલી એક બળી ગઈ છે ને ડીસી સાઈડની એ બદલાવી નાખી. આમ જો મેં છે ને અહીંયા જે ડીસીની એમસીબી હતી ને એ ડીસીની એમસીબી કાઢી લીધી છે. અને આમાં જો એક આવડા જે છેડો રહ્યો ને નેગેટિવ વાળો એ આવું કપાઈ જ ગયું અને આવું બળી ગયું હોય એટલે એને ડીસી સાઈડથી પાવર નથી આવતો. એટલે આવડું આ જે સાજ કંપનીનું ઇન્વર્ટર રહ્યું ને એને ચાલુ નથી થતું. હવે એક આ જે ડીસીની એમસીબી રહીને એ આપણે બદલાવી નાખી. હવે આપણે એને અહીંયા જો આ ડીસીની જે એમસીબી છે ને એ બદલાવી નાખી છે, નવી એમસીબી નાખી દીધી. અને આવડી આ જૂની એમસીબી રહીને બળી ગયેલી એ આવું કાઢી જ નાખી છે. અને હવે આપણે જાય ઉપર અહીંયા જે MC4 કનેક્ટર ખોલ્યું હતું ને એ પાછું બંધ કરી દે એટલે અહીંયા ડીસી પાવર આવી જશે. હવે આપણે અહીંયા ઉપર આવી ગયા છીએ અને ઉપર આ જે ડીસી પાવર રહ્યો MC4 ખોલ્યું છે ને અહીં MC4 પાછું બંધ કરી દઈ. હવે એના ઉપર આપણે MC4 બંધ કરી દીધું અને પાછું અહીંયા ડીસીડીબી પાસે નીચે આવી ગયા છીએ. હવે અહીંયા પહેલાં જોઈ લઈ આ જે મીટર છે ને એને ડીસી પાવરમાં રાખી દઈ. ડીસી પાવરમાં રાખી દીધું એના પછી આજે એમસીબી રહીને એમાં ચેક કરી લઈ ડીસી પાવર આવે છે કે નહીં. પ્લસ ઓર્ડર પ્લસમાં માઇનસ ઓર્ડર માઇનસમાં બરાબર 351 વોલ્ટેજ આવી ગયા છે. એમસીબી ચાલુ કરી દઈ અને ત્યાર પછી આમાં એકવાર ચેક કરી લઈ કોન્ટેક્ટરમાં પાવર આવે છે કે નહીં. કોન્ટેક્ટરમાં 352 વોલ્ટેજ આવી ગયા છે. હવે અહીંયા ઇન્વર્ટર આવડું આ નીચે સ્વિચ ઓન કરી દઈ. ઇન્વર્ટર જો ચાલુ થઈ ગયું છે. હવે એને અહીંથી એસી પાવર ચાલુ કરી દઈ. 60 સેકન્ડનો ટાઈમ છે. 60 સેકન્ડ પછી ઇન્વર્ટર ઓટોમેટિક ચાલુ થઈ જાય. હવે આમાં 3 સેકન્ડની વાર ઇન્વર્ટર ચાલુ થવામાં. વેઇટિંગ. આમાં જો નોર્મલ લખેલું આવી ગયું છે અને અહીંયા જે રન કરવાની લાઇટ એ લીલા કલરની થવા માંડી છે એટલે કે ઇન્વર્ટર છે ને એ ચાલુ થઈ ગયું. અને અહીં જો નોર્મલ લખેલું આવી ગયું છે એટલે ઇન્વર્ટરમાં કંઈ વાંધો નહોતો. ખાલી છે ને ડીસીમાં જે એમસીબી હતી ને એ એમસીબી ઉડી ગઈ હતી એટલે એમસીબી બદલાવી દીધી ને એટલે ચાલુ થઈ ગઈ ઇન્વર્ટર.